નમસ્કાર, આપ જોઈ રહ્યા છો મંતવ્ય ન્યૂઝ સીધો સંવાદ સાથે હું રોનક મોટવાડિયા. દર્શક મિત્રો, હાલ ગુજરાત રાજ્યમાં એસઆઈઆરની કામગીરી ચાલી રહી છે. સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન મતદાર યાદી સુધારણા કાર્યક્રમ. આ કાર્યક્રમમાં ગુજરાત રાજ્યના શિક્ષકોને કામે લગાડવામાં આવ્યા છે. બીએલઓ તરીકે ગુજરાતના શિક્ષકો ફરજ બજાવી રહ્યા છે. આ વચ્ચે ગુજરાતમાંથી 5 જેટલા શિક્ષકોના મોતના સમાચાર સામે આવ્યા, જેમાં એક કોડીનારના શિક્ષકે આપઘાત કર્યો, જ્યારે અન્ય 4 શિક્ષકો છે બીએલઓ તરીકે ફરજ બજાવતા તેમને હાર્ટ એટેક આવ્યો. આ મુદ્દા વચ્ચે હવે સૌથી મહત્વનો મુદ્દો એ છે કે બીએલઓ પર કામનું ભારણ વધી રહ્યું છે. બીએલઓને સતત કામના દબાણ નીચે રહેવું પડે છે. રાત્રિના 2-2 વાગ્યા સુધી કામ કરવું પડે છે. ત્યારે સવાલ એ થાય કે ટૂંક સમયમાં જે કામગીરી પતાવવાની છે તેના કારણે આ પ્રેશર આવતું હશે. ઉચ્ચ અધિકારીઓ માત્ર આદેશ આપીને છૂટી જાય છે, તેના કારણે પણ દબાણ આવતું હશે. અને આ વચ્ચે ગુજરાતના વિદ્યાર્થીઓનું પણ ભવિષ્ય બગડી રહ્યું છે. ભવિષ્ય એટલા માટે બગડી રહ્યું છે કે અત્યારે શિક્ષકો શાળામાં હાજર નથી. શિક્ષકો મતદારોની નામ સુધારવામાં અત્યારે વ્યસ્ત જોવા મળ્યા છે. ઘરે ઘરે જઈ શિક્ષકો એ મતદારોને શોધી રહ્યા છે. આ વચ્ચે ગુજરાતની અનેક શાળાઓમાંથી જે શિક્ષકો છે તે ગાયબ જોવા મળ્યા છે. સાથે જ પાછળ વધેલા શિક્ષકો 3 થી 4 વર્ગોને એક સાથે બેસાડીને ભણાવી રહ્યા છે. 2002માં છેલ્લી જે યાદી સુધારણાનો કાર્યક્રમ થયો હતો, ત્યારે હવે ફરીથી દેશના 12 રાજ્યોમાં આ કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી. એસઆઈઆરની કામગીરી શરૂ કરવામાં આવી અને ગુજરાતમાં તેની એક જે પહેલ છે તે શરૂ કરાઈ છે. નવેમ્બર મહિનાના શરૂઆતથી શરૂ થયેલી આ કામગીરી હવે નવેમ્બરનો અંત આવ્યો છે ત્યાં સુધી ચાલુ છે. હજુ પણ થોડા દિવસ કામગીરી ચાલશે, પરંતુ બીએલઓની આ વચ્ચે માંગ એવી પણ છે કે સમય વધારવામાં આવે. હવે થોડો સમય બાકી છે. આ વચ્ચે મતદારોના નામના જે સુધારા વધારા છે તે પણ બાકી છે. આ વચ્ચે યાદીમાં જૂના પણ જે પુરાવો માંગવામાં આવે છે તેના કારણે મતદારો પણ પરેશાન છે. આ તમામ મુદ્દાઓ વિશે આજે ચર્ચા કરવી છે અને સમય વધારવો કેમ જોઈએ, સમયમાં મર્યાદા કેમ નડે છે, ગુજરાતનો વિદ્યાર્થીનું ભવિષ્ય કેમ બગડે છે, આ તમામ મુદ્દાઓને લઈ આજે ચર્ચા કરવી છે. આજ તમામ મુદ્દાઓ સાથે શરૂ કરીએ આજનો સીધો સંવાદ. ત્યારે આજે બીએલઓની દવા કોણ કરશે, બીએલઓને હવે દવા કોણ આપશે? કારણ કે મૃત્યુ થઈ રહ્યું છે. આ વચ્ચે બીએલઓ દબાણમાં છે, પરિવારથી વિખૂટા પડી રહ્યા છે. આ તમામ મુદ્દાઓને ધ્યાનમાં રાખવા માટે આ ચર્ચાને રાખવામાં આવી છે. આ સાથે જ ગેસ્ટ પેનલમાં મારી સાથે જોડાયા છે નિલેશભાઈ સોલંકી, જેઓ ભાજપના પ્રવક્તા છે, એડવોકેટ કલ્પેશ પટેલ કે જેઓ કોંગ્રેસના પ્રવક્તા છે, અને એક સહાયક બીએલઓ તરીકે કિશોરભાઈ પરમાર આપણી સાથે જોડાયા છે. આપ સૌ મહાનુભાવોનું મંતવ્ય ન્યૂઝ પર સ્વાગત છે. શરૂઆત કિશોરભાઈ આપનાથી. બીએલઓની કામગીરી અત્યારે માથાનો દુખાવો બની છે. ગુજરાતના વિદ્યાર્થીઓનું ભવિષ્ય બગડી રહ્યું છે. આ તમામ મુદ્દાઓ આપણે અત્યાર સુધી સાંભળ્યા. હવે પરિસ્થિતિ ક્યાં આવીને અટકી છે, અત્યારે શું સ્થિતિ છે અને હજુ કામ કેટલું બાકી છે? નમસ્કાર, મંતવ્ય ન્યૂઝ ચેનલની અંદર મતદાર યાદી કાર્યક્રમ સુધારણા ચાલી રહી છે. એમાં 4 નવેમ્બરથી 4 ડિસેમ્બર સુધી આ ફોર્મ કલેક્ટ કરવાની ઓનલાઈન કામગીરી પૂર્ણ કરવાની છે. તો અત્યારે હાલની જો સ્થિતિ પ્રમાણે જો વાત કરીએ તો અત્યાર સુધી જે 80 થી 85% જેટલું કામ થયેલ છે. બાકી જે કામ છે હજુ સમય આપણી પાસે ઓછો છે, કારણ કે 4 ડિસેમ્બર છેલ્લી તારીખ છે. જો સમય વધારવામાં આવે તો જે ઉમેદવારો બાકી છે, જેને ફોર્મ કલેક્ટ કરવાના જેના બાકી છે, એ ફોર્મ આપણે ભરી શકીએ, ઓનલાઈન પણ કરી શકીએ. બીજી વસ્તુ કે ગામડાઓની જે સ્થિતિની તમને વાત કરીશ કે ગામડામાં જે લોકો મળતા નથી, અમુક લોકો કામ ધંધા અર્થે બહાર ગયેલા હોય છે, એને કારણે પણ ફોર્મ કલેક્ટ થઈ શકતા નથી. બીજી આજની જો હું વાત કરીશ તો આજે મોટે ભાગે કામગીરી ઓનલાઈન ઓછી થયેલી છે, કારણ કે આજે એપ લગભગ બંધ હતી, પણ અમુક ટાઈમે એનું સર્વર ચાલુ થતું, અમુક ટાઈમે બંધ હતું. એટલે જો ટૂંક સમયની અંદર જો આટલી કામગીરી કરવાની હોય સમય મર્યાદામાં, તો સરકાર અને ચૂંટણી પંચને મારી વિનંતી છે કે જે ટેકનિકલ જે ખામીઓ સર્જાય છે એનું નિરાકરણ એમણે લાવવું જોઈએ. શિક્ષકો કામગીરી કરે છે, રાષ્ટ્રીય કામગીરી છે, 100% કરવી જ જોઈએ, પણ બાળક એ દેશનું ભવિષ્ય છે, દેશનો જે નાગરિક છે, ભવિષ્ય છે, એમને શિક્ષણ કાર્ય એમને મળતું નથી અત્યારે. અને
બાળકોમાં એકલા અત્યારે શિક્ષકો જે હોય છે એ ભણાવતા હોય છે એટલે પૂરું જ્ઞાન મળતું નથી. તો કેવી રીતે ગુજરાતના બાળકો ભણશે? એટલે મારે એટલી વિનંતી છે સરકારને કે આનો એક રસ્તો આપણે કાઢવો જોઈએ કે જે શિક્ષિત બેરોજગારો છે, ગામમાં ઘણા બધા છે, જે ના હોય તો બાજુના ગામમાંથી લઈને પણ એ લોકોને આપણે કામગીરી આપી શકાય જેથી બાળકોના શિક્ષણ કાર્ય પર અસર ન થાય. બીજી વસ્તુ કે જે આંગણવાડી જે ચલાવતા બહેનો છે એમને પણ કામગીરી આપવામાં આવી છે, તો એ બહેનોને તાલીમ પણ આપવી જોઈએ કે જે તાલીમ મળી નથી, જેના કારણે એમને કામગીરી કરવામાં બહુ મુશ્કેલી પડે છે. બીજી વસ્તુ કિશોરભાઈ, છે આ કે જે વચ્ચે મારો એક જનજાગૃતિ, સવાલ આપને એ પણ છે. અગાઉથી જે કિશોરભાઈ, કાર્યક્રમો જે થવા જોઈએ જનજાગૃતિના એ થયા નથી, પણ ડાયરેક્ટ પરિપત્ર કર્યો સરકારે એ અનુસંધાને આ કામગીરી તમારે કરવાની છે અને કામ કિશોરભાઈ, સોંપી દેવામાં આવે છે. જી બિલકુલ. આ વસ્તુ કિશોરભાઈ, કેટલા અંશે આ યોગ્ય ગણી વચ્ચે મારો શકાય? આપને એક સવાલ છે કે આપને તાલીમ કેવી આપવામાં આવી છે? કારણ કે કોઈ પણ કામ માટે તાલીમ એ મહત્વની હોય છે. તાલીમ કેટલી મળી હતી? તાલીમ મિટિંગમાં બોલાવવામાં આવ્યા હતા અને જે તે સમયે જે એક દિવસની જે તાલીમ હોય છે એ મિટિંગ બધાએ લીધી હતી, પણ એક દિવસમાં એક પૂરતું નથી. તો સંપૂર્ણ જો તાલીમ બંધ કરવા હોય તો એને વ્યવસ્થિત પદ્ધતિસર એનું આયોજન કરવું જોઈએ અને નિષ્ણાતો દ્વારા સંપૂર્ણ સમજ આપવી જોઈએ. ઓનલાઈન ફોર્મ કેવી રીતે ભરવું જોઈએ, દાખલા તરીકે આંગણવાડીની બહેનો છે એમને ઓનલાઈન ફોર્મ કેવી રીતે ભરવું એ પણ એમની જે કક્ષા પ્રમાણે, જે એમની લાયકાત પ્રમાણે એ કામ એમના માટે બહુ મોટું ગણી શકાય. શિક્ષકો તો ચલો ભાઈ એક વખત સમજ આપી દઈએ એટલે ઓનલાઈન પણ એક વખત સમજી જાય છે, પણ એમનું શિક્ષણ કાર્ય એકદમ ઓછું હોય છે એટલે એમને સમજવામાં પણ થોડી તકલીફ પડતી. પણ અમુક એક્ટિવ બહેનો છે એ કામગીરી કરે જ છે, 100% નહીં કરતા એવું છે જ નહીં, ઓનલાઈન કામગીરી કરે જ છે. પણ મૂળ કારણ એ છે કે સર્વર જે ટેકનિકલ ખામી સર્જાય છે એ સર્જાવી ન જોઈએ. જો જી બિલકુલ સંપૂર્ણ કિશોરભાઈ, કામગીરી ફરીથી હું કરવી જોઈએ. આપની પાસે રાત્રે આવીશ. જી કામગીરી બિલકુલ કરવી પડે કિશોરભાઈ. છે, ગામડાના રસ્તા નિલેશભાઈ, પણ ખરાબ આપની હોય પાસે છે. હું આવીશ. હા. નિલેશભાઈ, જે પ્રકારે આપણે સહાયક બેલોને સાંભળ્યા, એ કામગીરીમાં અત્યારે એ જમીની લેવલથી કામ કરે છે અને સમસ્યાઓ જણાવી કે ટેકનિકલ ખામી આવે છે, આ સાથે અનેક પ્રોબ્લેમો છે અને હવે સમય એ ટૂંકમાં આવી રહ્યો છે, પતવા આવી રહ્યો છે. હવે શું આયોજન છે અને એટલું પ્રેશર કેમ? તાલીમ તો મળી નથી. રોનકભાઈ, જે બીએલઓ ને તબિયત ખરાબ થઈને જેમનું મૃત્યુ પામ્યું એને શ્રદ્ધાંજલિ આપીએ છીએ અને આપણે સરકારના પાર્ટી તરફથી એમને દુઃખ વેદના એમને વ્યક્ત કરીએ છીએ. ઘણા વર્ષો પછી એસઆઈઆર એટલે કે સઘન મતદાર યાદી સુધારણા કે લોકશાહીના સૌથી મોટા પર્વમાં આ એવા વ્યક્તિઓ કે જે વ્યક્તિઓને કેન્દ્ર સરકારના રાજ્ય સરકાર ચૂંટવાનો હક નથી, જે યાદીમાં મૃત્યુ પામ્યા હોય, જે યાદીમાં 1 થી 2 જગ્યાએ નામો ચાલતા હોય, તો આપણા માટે આ ખૂબ જ સુવર્ણ તક છે કે એ જે વ્યક્તિઓના કામ મળેલું છે એ કોઈ પણ પક્ષ પાર્ટીના નથી. એ માત્ર એમને રાષ્ટ્ર સેવા માટે જે કામ સોંપણી કરેલી હોય અને ઇલેક્શન કમિશને આખું મેનેજમેન્ટ કરેલું છે કે જેમાં જે કોઈ મતદાર હોય કે મૃત્યુ પામ્યા હોય, કોઈ માઇગ્રેટ થયેલા છે, 1 થી જગ્યા 2 જગ્યાએ નામ ચાલતા હોય, તો એવા લોકોની યાદી ફરીથી સઘન મતદાર યાદી સુધારણા કે જેમાં 2002ના તમારા મારા જે ફોટોગ્રાફ્સ હોય, આપણા માતાજી બાપુજીના ફોટોગ્રાફ હોય, એમાં પણ 20-22 વર્ષે જે ડિફરન્ટ આવ્યો હોય, તો નવા ફોટોગ્રાફ સાથે હવે પછી આ એસઆઈઆર ક્યારે આવશે તમને મને નથી ખબર. તો આમાં ખૂબ જ સારું કામ થઈ રહ્યું છે. મારી સોસાયટીની આજુબાજુમાં હું જોઈ રહ્યો છું તો ઘણું એવું આજુબાજુના લોકો મદદ કરી રહ્યા છે. અમારા બીએલઓ અમારી સોસાયટીમાં એક બીએલઓના એક બૂથની સંખ્યા 1200 વોટર લિસ્ટ કદાચ ગણી શકાય, એપ્રોક્સ એટલા હોય છે, એનાથી ઓછા પણ હોય છે. ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ કમલમથી એક પ્રકલ્પમાં પણ એસઆઈઆરનું એક ગઠન કરવામાં આવ્યું છે કે જે નીચેલા બૂથ સ્તર સુધી અમારા જે કાર્યકર્તાઓ છે એ પણ બીએલઓને સંપર્ક કરે. એ લોકો શનિ રવિ જે સ્કૂલમાં બેસે છે ત્યાં પણ એ લોકો જાય છે, ત્યાં સામાન્ય વ્યક્તિઓને જે તકલીફો પડે છે એમાં પણ એ લોકોને સૂચન આપે છે. 2002ની યાદીમાં આપણું નામ છે તો 1 નંબર 2 નંબર 3 નંબર કોલમ લખવાનું હોય. 2002ની યાદીમાં નથી તો નીચે આખી એક માપદંડ આપેલા છે, એ ડોક્યુમેન્ટ્સ જમા કરવા બહુ ઇઝી કાર્ય છે અને આ કાર્ય એકદમ સરળતાથી બીએલઓને પણ આપણા માધ્યમથી આપણે કહી રહ્યા છીએ કે કોઈ પણ પ્રેશરાઇઝ લેવાની જરૂર નથી. મુખ્યમંત્રીશ્રીએ પણ જે ઇલેક્શન કમિશનના જે આપણે સીએસ છે એમને પણ સૂચના આપી છે, જ્યારે પણ જરૂર પડશે તો સરકાર આપને સમર્થન આપશે અને શાંતિથી એકદમ સરળતાથી આ કામ પૂર્ણ થાય. તમારું મારું આ એક રાષ્ટ્રનું કામ છે, એક ખૂબ જ
લોકશાહીના પર્વને આ ઉજાગર કરતું કામ છે. તો આ કામ એકદમ ઇઝીલી થઈ શકે. જ્યાં પણ કોઈ તકલીફ પડે છે, ઇલેક્શન કમિશન ડેટ આગળ વધારે છે, ઘટાડે છે, એમની ઉપર છે. પણ જ્યાં આ કામની જે ડેડલાઇન છે એ ડેડલાઇન સુધી થાય. અને એવું નહીં ગુજરાતમાં રોનકભાઈ, સમગ્ર ભારતના 12 રાજ્યો કે જી જેમાં બિલકુલ. એ બધા રાજ્યોમાં આ કામ થઈ રહ્યું છે. અને BLO એટલે સ્થાનિક લેવલે હોય, એ ત્યાંના આજુબાજુના રહેતા હોય, શિક્ષક હોય, આંગણવાડીના હોય, કે જે લોકોની કાર્ય પદ્ધતિ સૌથી ચુસ્ત જે ગણી શકાય, આ રીતનું હોય. એટલે ખૂબ જ સરળતાથી કામ થઈ રહ્યું છે. જ્યાં કામ નથી થતું ત્યાં ગાઈડલાઈન આપવામાં આવી છે. નજીકના જે બૂથ જી હોય, બિલકુલ. કાર્યકર્તા છે, એ પણ એમને મદદ કરી રહ્યા છે. જી જી બિલકુલ. કલ્પેશભાઈ, આપની પાસે હું આવીશ. નિલેશભાઈની વાત સાંભળીને લાગે કે આ તો કામ ખૂબ સરળ છે અને જે BLO વ્યથા જણાવી રહ્યા છો એના પરથી સમજી શકીએ કે અત્યારે તકલીફ તો છે. ખાસ આપ કઈ રીતે જોઈ રહ્યા છો કે અત્યારે કામનું પ્રેશર છે, વિદ્યાર્થીઓનું ભવિષ્ય બગડી રહ્યું છે અને આ વચ્ચે હવે સમય પણ ટૂંકો છે અને સાથે સાથે પુરાવામાં 2002ની મતદાર યાદીના પુરાવા માંગવા. અત્યારે લોકો પાસે આ પુરાવા નથી હોતા તો એ ક્યાંથી શોધે? એ પણ પ્રશ્ન ઉભો થઈ રહ્યો છે. જી કલ્પેશભાઈ. સૌપ્રથમ મારા દર્શક મિત્રોને નમસ્કાર. BLOમાં કાર્યવાહી દરમિયાન પોતાનો જેને જાન ગુમાવ્યો છે એવા તમામ સ્વયંસેવકશ્રીઓને હું પ્રાર્થના કરું છું, ભગવાનને પ્રાર્થના કરું કે તેમને શાંતિ આપે, એમના પરિવારજનો પર જે આફત આવી છે સહન કરવાની શક્તિ આપે. સાથે સાથે સરકારને પણ એક માગણી કરું છું કે જે વ્યક્તિઓ પોતાના જાન ગુમાવ્યા છે, ગુજરાતની અંદર 5 થી વધુ અને સમગ્ર દેશની અંદર 27 થી વધુ લોકોએ જાન ગુમાવ્યા છે, તો સરકાર એમને આર્થિક સહાય પેકેજ કરે અને એમના પરિવારજનોમાંથી કોઈને નોકરી આપે. હવે હું આપણા વાત ઉપર આવું કે આ સરકાર, ભારતીય જનતા પાર્ટીની સરકારની ચૂંટણી કમિશનરે મોહમ્મદ તગલક છે. મોહમ્મદ તગલકને જે નિર્ણયો લેતા હતા એ ત્યાં નિર્ણયો લે છે. સૌ પ્રથમ એમણે જે નિર્ણય લીધો કાળા કાયદાનો, 3 કાળા કાયદાનો નિર્ણય કોઈ પણ જાતનો વિચાર કર્યા વગર લીધો અને એને કારણે 750 ખેડૂતો એ પોતાના જાન ગુમાવ્યા અને અલ્ટિમેટલી સરકારને પાછળથી પોતાનો કાયદો બદલવો પડ્યો. એ જ રીતે નોટબંધીનો કાયદો કર્યો, જેની અંદર લાઈનોમાં ઉભા રહીને 110 થી વધુ વ્યક્તિઓ પોતાના જાન ગુમાવ્યા અને એ નોટબંધી આખી નિષ્ફળ ગઈ. જે પર્પઝ માટે નોટબંધી હતી, નોટબંધી નિષ્ફળ થઈ. આતંકવાદ આજે પણ ચાલુ છે. એ રીતે આ ત્રીજી વસ્તુ SIR જે છે, કે જે સરકારે મોહમ્મદ તગલકની જેમાં નિર્ણય લીધેલો છે અને કદાચ આ પણ આ ખોટો સાબિત થશે. આ બિહારમાં પણ જોયું, હવે ગુજરાતની અંદર પણ આપ જોઈ રહ્યો છો કે કર્મચારીઓ ઉપર એક જાતનું કામનું ભારણ વધી ગયું છે. કર્મચારીઓ જે છે, એ શિક્ષકો જે છે એ પોતાને સ્કૂલમાં બાળકોને ભણાવે કે આ કાર્ય કામગીરી કરે, એમની પર જે અસહ્ય પ્રેશર આવી રહ્યું છે અને કદાચ એ એમના ટાઈમસર ન પહોંચે તો એમને શિક્ષા કરવી, એમને દંડ કરવો અથવા તો એમને ફરજમાંથી મોકૂફ કરવા કે એમની સામે કાયદેસર કાર્યવાહી કરવાના પણ જે એક્શનો લે છે સરકાર, એક જાતની હિટલરશાહીથી કામ કરતી હોય એવું મને લાગી રહ્યું છે. ચૂંટણી પંચને એવી તો શું ઉતાવળ આવી કે 1 મહિનાની અંદર જ આ BLO પાસે આ કાર્યવાહી પૂરી કરાવી. આટલા વર્ષો હતા, હજુના પણ વર્ષો છે સરકાર પાસે, તો સરકાર આ કાર્યવાહી શાંતિથી કરાવી શકતી હતી. આ કાર્ય 1 મહિનાની અંદર કરવું એ શક્ય નથી. હવે હું આપને એક દાખલો આપું કે જે BLO ની વાત કરે છે કે સરકાર ને BLO ને બહુ ખૂબ સરસ કાર્યવાહી કરી રહ્યા છે. મારા જ વિસ્તારની, મારા જ સોસાયટીની વાત કરું, મણિનગર વિધાનસભાની અંદર મેં BLO ને આજ સુધી મારી સોસાયટીમાં જોયા નથી. એક દિવસ મારે જે મેસેજ આવ્યો, સોસાયટીના ચેરમેનને BLO બધા ફોર્મ આપી દીધા. ચેરમેને મેસેજ કર્યો કે દરેકે મારે ત્યાંથી એમને ફોર્મ લઈ જવા અને 4 દિવસ પછી ફોર્મ ભરીને પાછા આવી જવા. આ પરિસ્થિતિ આજના BLOની છે. બીજી વસ્તુ છે કે BLO ને પૂરતા શિક્ષણ આપ્યું નથી. તમે આજે BLO ને કોઈ પણ કાર્યવાહી પૂછશો કે આ ફોર્મ કેવી રીતે ભરવું, તો એમની પાસે નોલેજ નથી. 2002માં યાદીમાં નામ નથી તો શું કરવું, તો એનું પૂરું ગાઈડન્સ નથી. 2002માં જે લોકોના નામ છે તો એના માટે શું કરવું નથી ખબર. ઓનલાઈન જે ભરવાની સિસ્ટમ છે તો સર્વર ડાઉન છે, ઓનલાઈન કાર્યવાહી આજે થતી નથી. તો સરકાર પાસે એક તો પૂરી તૈયારી નથી. સરકાર છે ને કોઈ પણ નિર્ણય છે ને એકદમ ઊંઘમાં આવીને લઈ લે છે. એ એના માટેની જે પૂર્વ તૈયારીઓ છે એ પૂર્વ તૈયારીઓ સરકાર પાસે નથી હોતી. આજે જેટલા પણ BLO પાસે છે એ લોકોને કે લેપટોપ કે ઇન્ટરનેટ કે કોઈ સુવિધાઓ પ્રોવાઈડ કરવામાં નથી આવી. જેને કારણે જે લોકો, જે આ દેશના નાગરિકો છે કે પોતાનું મતદાર યાદીમાં નામ માટે મતદાન મથક ઉપર જાય છે ત્યારે એમને અસંખ્ય મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. ફરી એ નોટબંધી વાળી લાઈનોમાં એમને ઉભા રહેવું પડે છે. જી બિલકુલ. પ્રોસિજર કરવામાં આવી છે સરકારે, એક તો પૂરા પ્લાનિંગ વગરની પ્રોસિજર છે. હા, સરકારને એમાંથી ક્યાંક ખોટો લાભ મેળવવો છે, જે આપણે બિહારમાં જોયું. એ જ રીતે ગુજરાતમાં અને બાકીના 12 રાજ્યોમાં ખોટી રીતે કંઈક લાભ મેળવવા માટે સરકાર આ કાર્યવાહી કરી રહ્યું છે એવું સ્પષ્ટ જણાય છે. અને
સરકારની આ કાર્યવાહીનો સૌથી વધુ ભોગ અત્યારે બીએલઓ પણ બની રહ્યા છે. જી બિલકુલ. કલ્પેશભાઈ, ફરીથી આપની પાસે આવીશ. કિશોરભાઈ, આપની પાસે હાલ જે તમે પણ આ કામગીરીમાં લાગેલા છો, આપે મુશ્કેલીની વાત કરી કે આજે તો સર્વર ચાલ્યું નથી, તો હવે માંગણી શું છે કે સરકાર શું પગલાં લે અથવા તો જે ચૂંટણી પંચ છે શું પગલાં લે? સમય કેટલો જોઈએ છે કારણ કે કામ વધુ છે, અને વિદ્યાર્થીઓ માટેનું હાલ શું સ્થિતિ છે કે શાળાઓમાં વિદ્યાર્થીઓનું ભણતર કયા પ્રકારનું ચાલે છે? જણાવ્યા પ્રમાણે અમુક વિસ્તારોમાં જોઈએ તો અમુક વિસ્તારોમાં સારી એવી કામગીરી પણ થયેલી છે, પણ અમુક વિસ્તારો એવા છે કે જ્યાં મતદારો મળી શકતા નથી. કે દાખલા તરીકે હું પંચમહાલ જિલ્લાની વાત કરું તો એસટી એરિયા છે, તેમાં મોટાભાગના લોકો એ બહાર ગામ ધંધાર્થે જતા હોય છે, એ ઘેર હોતા જ નથી, એટલે મોટાભાગના કામગીરી ત્યાં થતી નથી. પણ પરંતુ અમે જેટલો થાય એટલો પ્રયત્ન કરીએ છીએ, ગામડામાં ચાલીને પણ જઈએ છીએ અને ફોર્મ કલેક્ટ કરીએ છીએ, અને એ લોકો અભણ હોય છે મોટાભાગના, છતાં અમે જાતે ફોર્મ ભરી આપીએ છીએ અને અમે ઓનલાઈન કામગીરી કરીએ છીએ. એટલે 80 થી 85% જેટલું અમારા વિસ્તારમાં કામગીરી અમારે થઈ ગયેલી છે. દરેક એરિયાની દરેક જિલ્લાની અલગ અલગ હોઈ શકે છે, તો હજુ કામગીરી બાકી છે, હજુ સમય ઓછો છે, એટલે સમય મારા ખ્યાલ મુજબ આપણે વધારવો જોઈએ. 15-20 દિવસ, મહિનો પણ કદાચ આપવો જોઈએ. આ તો 6 મહિના ઉપરની કામગીરી છે, પણ શિક્ષકોએ ઝડપથી કામગીરી પૂર્ણ કરી નાખેલી છે. વધારે જો સમય આપીએ તો આનાથી વિશેષ સારું એવું કાર્ય પણ થઈ શકે છે. જો આ બીજી વસ્તુ હું તમને વાત કરીશ, શિક્ષણની જે તમે વાત કરી, શિક્ષણમાં એકદમ સ્થિતિ એકદમ દયનીય છે બાળકોની. દાખલા તરીકે નાના બાળકો ભૂલકા છે, બાલવાટિકાથી મોડીને 1, 2, 3, જે નાના બાળકો જે છે એના શિક્ષણ પર બહુ પૂરી અસર થઈ રહી છે. સ્પેશિયલ એના માટે જો શિક્ષકને જો બીએલઓ ની કામગીરી કરવા માટે મૂકી દીધા છો, તો એની જગ્યાએ કોઈક વૈકલ્પિક વ્યવસ્થા હોવી જોઈએ કે જે એ પોતાનું વર્ગનું કાર્ય જે કરાવી શકે. અન્ય કોઈ ગામના શિક્ષિત જે લોકો છે એમને પણ થોડા સમય માટે શિક્ષણ કાર્ય માટે ધ્યાન દોરવું છે, એમને પણ અંદર મોકલવા જોઈએ. ગામના બેરોજગારો છે, 12મું ગ્રેજ્યુએશન થયેલા, બીએડ થયેલા લોકોને પણ થોડા સમય પૂરતા શાળાની અંદર કામગીરી માટે મોકલવા જોઈએ, અથવા આવા લોકોને બીએલઓ ની કામગીરી આપવી જોઈએ. એનો એક રસ્તો છે, પણ આ વસ્તુ જે પહેલા વિચારવી જોઈતી હતી. અત્યારે હાલની સ્થિતિ બહુ ખરાબ છે ગામડાની અંદર. એમાં જો પછાત એરિયાની અંદર તમે વાત કરીએ તો એકદમ એક શાળામાંથી 3-3, 5-5 શિક્ષકો જો કામગીરી કરતા હોય અને 1-2 શિક્ષકો શાળામાં રહેતા હોય, 1 થી 8 ના વર્ગો હોય, તો શાળામાં 200-250 જો બાળકો હોય તો શું સ્થિતિ હોય એમ. એટલે બહુ ખરાબ પરિસ્થિતિ કહી શકાય. એટલે મારું તો એવું કેવું છે કે અગાઉથી પ્લાનિંગ કરવું જોઈએ. એના માટે શિક્ષણ માટેની અલગથી વ્યવસ્થા કરવી જોઈએ. બીએલઓની રાષ્ટ્રીય કામગીરી છે, શિક્ષક 100% કરે જ છે, અને દરેક ચૂંટણી કામગીરીમાં પણ શિક્ષક જ કરે છે. સરકારને પણ પૂરો વિશ્વાસ છે કે શિક્ષક સિવાય બીજો કોઈ કર્મચારી આની અંદર કામગીરી કરી શકશે નથી. પણ જો 80% જો શિક્ષકોનો જો આ રાષ્ટ્રીય કામગીરીમાં ઉપયોગ કરી રહ્યા છે, તો અન્ય કેડરના લોકોને પણ અંદર સમાવેશ થોડા લોકોનો પણ કરવો જોઈએ, એટલે શિક્ષણ કાર્ય પર અસર ન થાય. 80% શિક્ષકો એક સાથે જો સીધા જ ફિલ્ડ વર્કમાં જયારે જી જતા બિલકુલ હોય કિશોરભાઈ. ઓનલાઈન કામગીરીમાં, તો એમના વર્ગ કાર્ય પર બહુ માઠી અસર થતી હોય છે. એટલે મારું કેવું એટલું જ છે કે અગાઉથી પ્રી પ્લાનિંગ કરવું જોઈએ. હાલની સ્થિતિ પ્રમાણે હજુ પણ સમય છે, હજુ કામગીરી પણ કરવાની બાકી છે. અમારા જિલ્લાની હું વાત કરીશ તો 4 નવેમ્બર થી 4 ડિસેમ્બર સુધી આ કામગીરી ઓનલાઈન કરવાની છે. પછી ડ્રાફ્ટ મતદાર યાદીનું જે પ્રકાશન જે કરવાનું છે એ 9 ડિસેમ્બર 2025 કરવાનું છે. દાવા અને વાંધાની અવધિ એ જે 9 ડિસેમ્બર થી 8 જાન્યુઆરી 2026 સુધી કરવાની છે. નોટિસનો જે તબક્કો છે, સુનાવણી ચકાસણી જે તારીખો છે, 9 ડિસેમ્બર થી 31 જાન્યુઆરી સુધી 2026 સુધી કરવાની છે. અંતિમ મતદાર યાદીનું પ્રકાશન જી 7 બિલકુલ ફેબ્રુઆરી કિશોરભાઈ, સુધી ફરીથી આવીશું આપની 2026 સુધી પાસે, આપની કરવાનું વાત છે. ટૂંકમાં તો બતાવશો. આટલો સમય હજુ છે, તો હજુ પણ શિક્ષણ કાર્યો પર એની અસર થઈ શકે છે. એટલે સરકારને વિનંતી છે એના માટે કોઈ વૈકલ્પિક વ્યવસ્થા કરવી જોઈએ. જી બિલકુલ. નિલેશભાઈ, હું આપની પાસે આવીશ. આપ સરકાર પક્ષના પ્રતિનિધિ છો, એટલે સવાલ આપને જ પૂછાય કે ગુજરાતમાં ભણશે ગુજરાતના દાવા છે, અને હું એક આપને આંકડો આપું કે 2024 થી 2025માં 2936 એવી શાળાઓ રાજ્યની છે કે જેમાં માત્ર એક જ શિક્ષક છે. આ આંકડો 2022 થી 2023માં હતો 1754, અને લગભગ 1000 કે એ 1200 સુધી આંકડો વધી ગયો છે કે જ્યાં એક જ શિક્ષક છે, વિદ્યાર્થીઓ અનેક છે પણ શિક્ષક એક ભણાવે છે. આ વચ્ચે હવે રાજ્યના શિક્ષકોને તમે બીએલઓ ની પણ કામગીરી સોંપી દીધી, તો ગુજરાતના વિદ્યાર્થીનું શું? તો આ રીતે કઈ રીતે ગુજરાત ભણશે? રોનકભાઈ,
આ ઇલેક્શન કમિશન પેનલમાં આપણે કદાચ કોંગ્રેસના પ્રવક્તા કે આપણા બાકીના લોકોનું થોડું ધ્યાન દોરવા માંગુ છું કે આ એસઆઈઆરની કામગીરી ભારતના ઇલેક્શન કમિશન દ્વારા કેન્દ્રમાંથી પણ રજૂઆત થાય છે આવું એ હું જવાબ આપને કહું કે સરકાર પક્ષના પ્રતિનિધિ છો તો એ ગુજરાતના વિદ્યાર્થીઓનું ધ્યાન તો સરકારને રાખવાનું હોય ને. ઇલેક્શન કમિશનનું ધ્યાન તો દોરવું જોઈએ. એ જ વાતમાં આપનો પ્રશ્નનો જવાબ પણ એમાં આવી જશે કે જ્યારે સમગ્ર 12 રાજ્યમાં એટલે હવે જેમ જેમ 12 રાજ્યથી આગળ વધશે 12 રાજ્યમાં ઇલેક્શન કમિશને જે રાજ્યમાં જ્યાં માગ્યા હોય કે ભાઈ પરમારભાઈએ કીધું BLO ના તરફથી કે ભાઈ 80 થી 85% કામ પૂર્ણ થઈ ગયું, ખૂબ જ સારું કામ કર્યું. એટલે આ કામ તમે સમજો કે આટલા સમયમાં જે ડેડલાઇન આપી હતી ઇલેક્શન કમિશને એ આ શિક્ષકોએ આ કરી, ખૂબ જ સારી વસ્તુ છે. હું ખરેખર એમને વંદન કરું છું. અને 80 થી 85% હજી સમય છે ઘણો. ડેડલાઇન આગળ પાછળ થાય, આપણી જોડે કોઈ નોલેજ નથી આનું, ઇલેક્શન કમિશન એની પર જવાબ આપશે. પણ જ્યારે ઇલેક્શન કમિશન જ્યારે નક્કી કરતું હોય ત્યારે રાજ્ય સરકાર સમન્વય રીતે એને મદદ કરે છે. હવે શિક્ષકો કેટલા આપ્યા હોય, કેટલા, એ આખું એક કોષ્ટક આપણે લેવું પડે કે પણ રાજ્ય સરકાર એ શિક્ષકો આપ્યા પછી વૈકલ્પિક વ્યવસ્થા કરવાનું પણ સુચારુ રૂપે જે રીતે કેલેન્ડર પ્રમાણે ભરતીઓ થતી હોય. આપને ખ્યાલ હશે કે વિદ્યા સહાયકોમાં ઘણો એક લોટ એવો હતો કે 60 વર્ષ 58 વર્ષના રિટાયર જે થયા હતા એમાં ઘણો એવી જગ્યા ખાલી હતી. તો રાજ્ય સરકારે નાણાં વિભાગ સાથે બેસીને એ જગ્યાઓ વારંવાર કેલેન્ડર પ્રમાણે જરૂરિયાત હોય તો વિદ્યા સહાયકોની ભરતી ચાલુ જ કરી છે, ચાલુ જ રહી છે. અને સદંતર એ વૈકલ્પિક વ્યવસ્થા કે એ લોકોની વચ્ચે જે નિમણૂકથી માંડીને એક્ઝામથી માંડીને નિમણૂક સુધીનો જે વચ્ચે ગાળો હોય એમાં વિદ્યાર્થીને કોઈ તકલીફ ના પડે તો જ્ઞાન સહાયકો પણ લાવ્યા. બીજું 10 સેકન્ડ ડિબેટ કરી હતી ને ત્યારે એક શાળાના આચાર્યને બેસાડ્યા તો શાળાના આચાર્ય એવું કહેતા હતા કે અમારે 12 શિક્ષકો છે, 12 માંથી અત્યારે 6 જતા રહ્યા છે ને શાળાની વિદ્યાર્થીઓની સંખ્યા 700 ની છે. તો હવે કઈ રીતે તમે આયોજનનું કીધું પણ 6 શિક્ષકો 700 વિદ્યાર્થીઓને કઈ રીતે સંભાળશે? જો હું આપને કહું કે મેં આપને કહ્યું કે ઇલેક્શન કમિશન જ્યારે માંગે દરેક રાજ્યમાં, એવું નથી આપણા રાજ્યમાં આ કોમન છે કે દરેક, હું એ સ્વીકારું છું કે ઇલેક્શન કમિશને કામગીરી આપી છે, હું પણ માનું છું કે કરવી જોઈએ, પરંતુ સરકાર વિદ્યાર્થીઓનું ક્યારે વિચારશે? નહીં, એવું નથી કે વિદ્યાર્થીઓ નવરા બેસી રહ્યા છે, સ્કૂલો બંધ હશે, ક્લાસો બંધ છે, એવું નથી. સુચારુ રૂપે વિદ્યાર્થીઓની વૈકલ્પિક વ્યવસ્થા, જે પ્રિન્સિપાલ હોય કે સ્કૂલના જે મેનેજમેન્ટ હોય તો આટલા શિક્ષકો ગયા છે, એક્ઝામ્પલ તરીકે 20 શિક્ષકો છે તો 5 શિક્ષકો ગયા છે તો 15 શિક્ષકો આ એક આપણે ઉદાહરણની વાત કરી રહ્યા છીએ કે આટલા શિક્ષકો આ કામગીરી, અને આ કામગીરી ખૂબ જ ઓછા સમયમાં આ પતવાની છે. જે રીતે આપણી જોડે કહ્યું કે 26 જાન્યુઆરી સુધી, હવે કેવું છે કે આ ડેડલાઇન 4 ડિસેમ્બરે આ કમ્પ્લીટ થશે. હવે સુધારા વધારા ચાલશે એટલે ધીરે ધીરે આ સમયગાળો ઓછો થશે અને તાત્કાલિક જે શિક્ષકો લાગ્યા છે એ SIR માંથી ફ્રી થઈ જશે. પણ નિલેશભાઈ, હવે આપ ગણવા જાવ ને તો ફેબ્રુઆરીમાં પરીક્ષાની શરૂઆત થઈ જશે, ફેબ્રુઆરીમાં બોર્ડની પરીક્ષા આવી જતી હોય છે, તો એ વિદ્યાર્થીઓનું શું? નહીં, વિદ્યાર્થીઓનું સમયસર એમનું જે અભ્યાસક્રમ ચાલુ છે, કોઈ પણ જગ્યાએ તમે કોઈ પણ સ્કૂલના અત્યારે કોઈ સર્વે કરાવવાનો હોય તો જોઈ લો તમે, એવું હોય તો ત્યાં કોઈ જગ્યાએ તમે સ્કૂલોમાં વાત કરી લો કે વિદ્યાર્થીઓ નવરા નથી બેસી રહ્યા, એ વૈકલ્પિક વ્યવસ્થા સ્કૂલનું એ સુચારુ રૂપે કામ ચાલે છે. બીજું કે કોંગ્રેસના પ્રવક્તાએ તકલક બકલક જે પણ એમને નોલેજ શેર કર્યું, હું આપને કહીશ કે ભૂતકાળમાં TN સેશન આપણને ખ્યાલ છે કે પછી ગિલ હતા કે જે ઇલેક્શન કમિશનના મેન અધિકારી હતા ને એને પછી કોંગ્રેસે રાજ્યસભા મોકલ્યા ને પાછા એમને બીજી જગ્યાએ મોકલ્યા. એટલે આ એવું નથી ભાઈ, આ જ્ઞાનેશ કુમાર ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા નથી. આપણા દિમાગમાંથી આ તમારી આ બુદ્ધિમાનોમાંથી આ નિર્ણય બહાર લઈ લેજો. આ ઇલેક્શન કમિશન એક સ્વાયત્ત સંસ્થા છે કે જે બિહારમાં સૌથી મોટું રાજ્ય છે કે જેને આ કામ કરી દીધું છે. રોનકભાઈ, બિહાર સૌથી મોટું રાજ્ય છે કે આને કામ કરી દીધું છે, તો ગુજરાત એનાથી નાનું છે. તો આ કામ પણ એ પૂર્ણ થઈ રહ્યું છે અને આ BLO ને ખરેખર હું વંદન કરું છું કે આટલો 80-85% કામ પત્યું છે. આપની પાસે આવીશ જી કલ્પેશભાઈ, હું આપની પાસે આવીશ. નિલેશભાઈએ તો મારા સવાલનો જવાબ નથી આપ્યો, માત્ર BLO ને વંદન કર્યા છે. સ્થિતિ ગુજરાતમાં એક વર્ષની અંદર 3000 જેટલી શાળાઓ માત્ર એક શિક્ષક છે. સરકારને ભણાવવામાં ગુજરાતના વિદ્યાર્થીઓની રસ નથી લાગતો અને આ વચ્ચે હવે શિક્ષકોને BLO ની કામગીરી સોંપવી તો ગુજરાતના વિદ્યાર્થીઓનું શું થશે? આપ શું માનો છો? સરકાર શું ઈચ્છે છે? સરકારને ગુજરાતના વિદ્યાર્થીઓના કે એમના ભાવિની કોઈ ચિંતા નથી. સરકારને ફક્ત પોતાની સરકાર બચી રહે, SIR ના માધ્યમથી પોતાની સરકાર ટકી રહે, એમાં જ એમને ઇન્ટરેસ્ટ છે. વિદ્યાર્થીઓના ભાવિ સાથે તો અમે પણ ચેડા કરતા આવેલા છે અને આગળ પણ ચેડા કરી રહ્યા છે.
સવાલ એટલો છે કે જો મારે 10 આ સેકન્ડ બીએલઓ આપજો. કામ કરતા જે કે શિક્ષકો છે એ શિક્ષકો કયા સમયે સ્કૂલમાં જશે એની કોઈ ગાઈડલાઈન છે નથી. એમને કામગીરી આપી કે તમારે બીએલઓ તરીકે આ કામ કરવાનું. હવે જો 1 મહિનો એ બીએલઓ તરીકે સળંગ કામગીરી કરે તો 1 મહિનો સળંગ એ સ્કૂલે નહીં જઈ શકે. એ નહીં જઈ શકે તો કેટલા વિદ્યાર્થીઓનું ભાવિ બગડશે એની સરકારને. હું સરકારની વાત છોડો, હું ભારતીય જનતા પાર્ટીને કહેવા માંગુ છું કે ભારતીય જનતા પાર્ટીએ પણ એસઆઈઆર નો વિરોધ કરવો જોઈતો હતો. એમને સરકારમાં ચૂંટણી પંચમાં રજૂઆત કરવી જોઈતી હતી કે તમે આ જે સમય આપ્યો છે સમય ઓછો છે, સમય વધારી આપો. શા માટે ભારતીય જનતા પાર્ટી આ અંગે રજૂઆત નથી કરતી? એનો અર્થ કે આનો સૌથી વધુ લાભ ભારતીય જનતા પાર્ટીને હોય. આજે દેશના તમામ વિપક્ષો એસઆઈઆર ની પ્રોસિજર અને જે રીતે એસઆઈઆર ની પ્રોસિજર સ્પીડથી થાય છે અને એની અંદર જેટલું બધું ભ્રષ્ટાચારથી માંડીને બધું બહાર નીકળી રહ્યું છે, બીએલઓ પર જે ખોટી રીતે પ્રેશર થઈ રહ્યા છે કે એક બીએલઓ એ તો આત્મહત્યા કરી ચિઠ્ઠી લખીને અને એના માટે જવાબદાર ઠરાયા છે એમના એસડીએમ ને. તો આ પરિસ્થિતિનું જ્યારે નિર્માણ થતું હોય તો ભારતીય જનતા પાર્ટી અને ભારતીય જનતા પાર્ટીના લોકોએ દેશના એક નાગરિક તરીકે ચૂંટણી કમિશનરને કહેવું જોઈએ કે આ જે સમય તમે આપ્યો છે સમય ખોટો છે, સમય વધારી આપો. શા માટે રજૂઆત નથી કરતા? વિપક્ષની રજૂઆત તો એમને સાંભળવી નથી અને એમને પોતાની રજૂઆત કરવી નથી. માત્ર ને માત્ર ચૂંટણી કમિશનર અત્યારે તો ભાજપના એજન્ટ તરીકે કામ કરે છે. જગ જાહેર થઈ ગયું છે બિહારની ચૂંટણીની અંદર. બોલો રોનકભાઈ એમને ઇલેક્શન કમિશનમાં શુદ્ધિકરણ જે બોગસ વોટર હોય કે જેમના 2 નામ ચાલતા હોય એના એ દૂર કરવામાં કોંગ્રેસને શું પેટમાં તેલ રેડાય છે મને ખબર નથી પડતી. નિલેશભાઈ, આ નેતાએ એક પણ વાત એમના કહી કે ભાઈ હા અમે સમર્થન આપીએ છીએ અને આ તો કોંગ્રેસ એવા લોકોને સમર્થન આપે છે કે જે લોકો 2 જગ્યાએ વોટિંગ કરતા હોય, એનો જવાબ આપો ને. ઘૂસપેટિયા હોય, આ તમે એના સમર્થન આપી રહ્યા છો. જી બિલકુલ. હવે તમારા નિલેશભાઈ, સમયમાં જે કામ કરતા હતા કોંગ્રેસે આ કરેલું જ છે પ્રોસિજર. હા, અરે મારો એક પ્રશ્ન બરાબર, જવાબ આપો. કોંગ્રેસે આ કામ કરેલું જ છે. રણભાઈ, મારે એક પ્રશ્ન જવાબ આપે કે ચૂંટણી કમિશનરે બિહારની અંદર અને બીજા જગ્યાએ એક મકાનની અંદર 800 મતદારોના નામ છે. એના માટે ભારતીય જનતા પાર્ટીના એક પણ કાર્યકર, એક પણ નેતાએ તમે સાબિત નથી ચૂંટણી કરી કમિશનરે બેઠા. ફરિયાદ રાહુલ કરી. ગાંધીજીએ એટલી પ્રેસ કોન્ફરન્સ કરી, રાહુલ ગાંધીજી એક પણ એવિડન્સ નથી આપ્યા. તમે ટીવી ડિબેટમાં અહીં ચર્ચા કરો છો, તમે કોઈ પણ લેખિતમાં પુરાવા નથી આપતા. કોંગ્રેસના કોઈ જી બિલકુલ. પ્રવક્તાએ નિલેશભાઈ, રાહુલ ગાંધીજીએ અંતમાં પણ આપણે લેખિતમાં નિલેશભાઈ પુરાવા આપને નથી અંતમાં એક આપ્યા. સવાલ હું પૂછી લઉં. જી બિલકુલ. નિલેશભાઈ, હવે ગુજરાતના વિદ્યાર્થીઓનું શું કરવાનું છે એ તો કહી દો જરા. ડિબેટ હવે આપણે પૂર્ણ કરવાની છે. એક સહેલો સવાલ ગુજરાતના વિદ્યાર્થીઓ. મેં તમને પ્રશ્નનો જવાબ આપ્યો પણ તમે તમારી ડિબેટમાં પ્રશ્નનો જવાબ માનતા જ નથી. હું એમને કહી રહ્યો છું કે જે બીએલઓ જે કામગીરીમાં ગયા છે તો એવું નથી સ્કૂલો બંધ છે, પણ સંખ્યા નથી રજાઓ પડી શિક્ષકોની. છે. નહીં, તમે ચેક કરો ને. એમને એમ કરેલું આપણે છે. ચર્ચા નહીં કરીએ. નિલેશભાઈ. તમે ચેક કરો. કોઈ વિદ્યાર્થીનો અભ્યાસ નથી બગડતું. રાજ્ય સરકાર મુખ્યમંત્રી શ્રીએ ખૂબ જ સંવેદના રાખી છે અને બધા જ વિદ્યાર્થીઓનું સમયસર એક્ઝામ થશે, સમયસર એમનો તો અભ્યાસક્રમ આપ પૂર્ણ માનો છો કે થશે. ગુજરાતમાં પૂરતા શિક્ષકો છે? ઇન્ટર્નશીપ આપ માનો છો બીએલઓ નિલેશભાઈ? કરો. કલ્પેશભાઈ, હું ફરીથી આપની પાસે આવીશ. નિલેશભાઈ, આપ માનો છો કે ગુજરાતમાં પૂરતા શિક્ષકો નહીં, છે? તમારો પ્રશ્ન બદલાઈ ગયો. હવે પ્રશ્ન તરત બદલાઈ ગયો. ના, ના. પૂરતા શિક્ષકો જ્યારે જરૂર પડે છે ત્યારે રાજ્ય સરકાર વિદ્યા સહાયકોની ભરતી તો આ કરે છે. 3000 શાળામાં એક જ બરાબર? શિક્ષક કેમ? નહીં, તો તમે ડેટા લઈ લો ને પૂરો. ડેટા અને આપણે સરકારે ચર્ચા આપેલો કરીએ. ડેટા છે. સરકારે આપેલો જ્યારે- ડેટા છે. અરે ભાઈ, જ્યારે એ શિક્ષક રિટાયર થાય છે, કોઈ વીઆરએસ લઈ નિલેશભાઈ, લે, તમે ગમે કોઈ- એટલું ઢાંકો, નહીં, ના તમે- ઢકાય. નહીં, તમારો પ્રશ્ન, તમારા શબ્દ મારા મુખમાં ના મૂકો. તમે એમ કહી રહ્યા છો કે વિદ્યાર્થીઓ શું, પછી એમ તમે કહી રહ્યા છો કે શિક્ષકો ઘટ હા, પણ છે. તમે અરે કીધું ઘટ તો કે છે પણ એની પૂર્તિ રાજ્ય સરકાર સમયસર કરી રહી છે. તમે પરંતુ ભરતીના અત્યારે તો આંકડા લાયા ગુજરાતના નથી. વિદ્યાર્થીઓ નથી ભણી તમે શકતા. ભરતીના આંકડા નથી લાયા. તમને જોઈએ તો હું તમને આપી દઈશ. તમે ચેનલ પર ચલાવજો કેટલી ભરતી સરકારે કરી. જી, હું આપને બિલકુલ. વિશ્વાસ અપાવું છું. પણ અત્યારે ગુજરાતના શાળાઓની સ્થિતિ એવી છે કે નથી વિદ્યાર્થીઓ 4 વર્ગો એક સાથે ભણી રહ્યા છે. નહીં, તમે એમ કહ્યું કે વિદ્યાર્થીઓ નથી, સ્કૂલો બંધ છે. આપણે વિદ્યાર્થીઓ, એવું સાબિત નથી કરી શિક્ષકો શકતા. નથી. શિક્ષકો છે રોનકભાઈ. આ બીએલઓ ને અહીંયા મૂકતા એવું નથી. મેં આપને કહ્યું કે ફરી- ક્યાંક જી, જગ્યાએ બિલકુલ. મેનેજમેન્ટ થઈ રહ્યું છે. વિદ્યાર્થીઓનું એક પણ દિવસનું શિક્ષણ બગડે નહીં. એમનો પૂરેપૂરો સિલેબસ, એક્ઝામ આવશે, એક્ઝામ લેવાશે અને બધી જ સરકાર સ્કૂલના પ્રિન્સિપાલ, સ્કૂલના હેડમાસ્ટર બધી જ ચિંતા કરી રહ્યા છે. એવું નથી. કોંગ્રેસ આક્ષેપ કરે છે હવે એના તો રોજ સવારે પડે ને રાહુલ ગાંધીજી આક્ષેપ કરે છે અને સુપ્રીમ કોર્ટમાં માફી માંગે છે. એટલે એમને બહુ સિરિયસ લેવા નહીં. જી બિલકુલ. સમયની મર્યાદા છે એટલે કાર્યક્રમની સમાપ્ત કરવો પડશે. આપ સૌ મારી સાથે જોડાયા, આ મહત્વના મુદ્દા પર ખૂબ સરસ ચર્ચા કરી, બદલ આપનો આભાર. હાલ રાજ્યમાં હવે એસઆઈઆરની કામગીરી પૂર્ણતાના આરે છે. સમયના દ્રષ્ટિએ જોવા જઈએ તો પૂર્ણતાના આરે છે, પરંતુ આંકડા કંઈક અલગ કહે છે.
બીએલઓ કંઈક અલગ કહે છે, તો હવે આશા છે કે સરકાર કદાચ એ બીએલઓનું વિચારશે, સમયની મર્યાદાની જે માંગ છે તે એ સ્વીકારશે અને ગુજરાતના વિદ્યાર્થીઓ માટે ખાસ કરીને ભવિષ્યની ચિંતા કરશે. કારણ કે અત્યારે સ્થિતિ એવી છે કે જે શાળામાં શિક્ષકો છે તે મતદારોને શોધી રહ્યા છે ને એ વિદ્યાર્થીઓ શિક્ષકને શોધે છે. એટલે આ સમગ્ર પ્રક્રિયા અત્યારે જે ઝડપભેર ઉપાડવામાં આવી છે ત્યાં ક્યાંય ને ક્યાંય ગુજરાતના વિદ્યાર્થીઓનું અત્યારે ભવિષ્ય બગડતું હોય તેવું જોવા મળી રહ્યું છે. આશા છે કે સરકાર આ મુદ્દાને વિચારશે. ફરી મળીશું નવા વિષય સાથે. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.